મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે સન્ડે મોર્નિંગ થઈ ગઈ છે. આજે ફરી હું એટલી અર્લી જાગી ગઈ છું, સવારની 4:45ની જાગી છું. શેના માટે? વિડીયો છેક સુધી જોતા રહેજો. જો બેકપેક પણ મારી થઈ ગઈ છે ફરીવાર, અને અહીંયા પણ મારી બેગ રેડી છે. અને અત્યારે છે ને હજી કેટલા 6:45 જ થયા છે. એકચ્યુઅલ ટાઈમ છે 6:45, પણ અત્યારે 6:45 થઈ ગયા છે. 1 કલાક આજે ટાઈમ ફોરવર્ડ ગયો છે, એટલે આગળ ગયો છે ને સુવા 1 કલાક ઓછું મળ્યું છે આજે અમને. મને તો 5 કલાક જેવું જ સુવા મળ્યું છે. રાત્રે લેટ સૂતી હતી, બધું બનાવીને અત્યારે સવાર વહેલા જાગી ગઈ છું. મારે નીકળવાનું છે હમણાં, બસ 5-10 મિનિટમાં હું નીકળી જઈશ ઘરેથી. તો ચાલો હવે મળીએ પછીની જર્નીમાં. ત્યાં સુધી હું ફટાફટ બધું રેડી કરી દઉં. મારું બ્રેકફાસ્ટ હજી બાકી છે, ફટાફટ દૂધ પી લઉં અને નીકળી જઈશ. ચાલો, તો મારી બેગ પેક થઈ ગઈ છે ને હું પણ રેડી છું. આજે ઠંડી ઓછી છે, આખો દિવસ સની ડે છે, એટલે મેં થોડું સિમ્પલ પહેરી લીધું છે હવે. અને ઓબ્વિયસલી મારે ત્યાં સ્ટે પણ કરવાનું છે, એટલે બધું સાચવવું ના પણ, એટલે આટલું જ પહેર્યું છે. ચાલો, તો પરેંગને મેં વહેલા જગાડી દીધા છે, અને હમણાંથી હું બહુ હેરાન કરું છું છેલ્લા 1 વીકથી, મૂકવાનું લેવાનું ને બધું કામ. ચાલો હવે નીકળીએ. મોર્નિંગમાં જો સનરાઈઝ થાય છે, બર્ડ્સના અવાજ એટલા સરસ આવે છે, કિલકિલાટ. ચાલો, જો સ્ટેશન પણ પહોંચી ગઈ છું. અને આજે છે મધર્સ ડે, અને ચૈત્ર મહિનાની નવરાત્રિ પણ આજથી શરૂ થઈ છે. તો બધાને હેપી નવરાત્રિ, અને માતાજી બધાની મનોકામના પૂરી કરે એવી માતાજીને પ્રાર્થના. અને હેપી મધર્સ ડે બધી મમ્મીઓને અને આંટીને અને બધાને. આજે સરસ દિવસ છે, માતાજીના નવરાત્રિ અને મધર્સ ડે બંને સાથે છે, એટલે સારો દિવસ છે. હું તો નીકળી ગઈ છું. દેવાએ મારા માટે કંઈક સરપ્રાઈઝ રાખ્યું છે, પણ એને ખબર છે કે હું જવાની હતી, પણ એને એવું નથી ખબર કે હું નાઈટ છે ને આવવાની નથી ઘરે, હું ત્યાં ને ત્યાં સ્ટે કરવાની છું એવું. તો હવે એની સરપ્રાઈઝ છે ને મને લાગે છે મને કાલે મળશે. એને મને કીધું હતું કે મમ્મા મેં સરપ્રાઈઝ છે તારા માટે, મે બી એવું કહેતો હતો મને. મધર્સ ડે છે ને, તો એને કહું કે દેવન તું મારા માટે તો કે મે બી સમથિંગ ઇઝ ફોર યુ, આઈ એમ નોટ શ્યોર એવું કહેતો હતો. એટલે પરેંગે મને કીધું કે એમાં કંઈક બનાવ્યું તો છે, પણ એ તને આપશે એમ. પણ મેં તો હું આજે છું નહીં, તો કંઈ નહીં, હવે કાલે આપશે. ચાલો, તો મારી જર્ની ટ્રેન આવી જાય તો સારું જલ્દી. મારે ઓન ટાઈમ પહોંચવાનું છે વેમ્બલી પાર્ક. આજે 7:30 પહોંચવાનું છે. આજે હું જાઉં છું, મારો કોર્સ જે કરતી હતી ને એ બાકી છે હજી 2 દિવસ, તો એના માટે જાઉં છું. એટલે હું આટલી અર્લી જાગી ગઈ હતી. હમણાંથી કેવું થાય, પ્રોપર ઊંઘ જ નથી થતી. હોલિડેમાં અમે એટલી ઊંઘ નથી કરી, અને ઘરે આવીને મારું બહુ જ હેક્ટિક બધું થઈ ગયું છે સ્કેડ્યુલ. પણ હવે ધીમે ધીમે પછી રૂટીન થઈ જશે નોર્મલ, કારણ કે મારો કોર્સ બાકી હતો એ પણ હતું, અને હોલિડેનું બંને મારે સાથે થયું હતું. એટલે આ મહિનો ફૂલ બિઝી હતી હું. તો ચાલો કંઈ નહીં, હવે મળીએ જર્નીમાં. હવે જો બધા પાછા પહોંચી ગયા છે વેમ્બલી પાર્ક. અને આજે એવું જ છે, દાવ છે અમારે. મારે નુપુર મેડમ છે ને ઓલવેઝ લેટ હોય, એના લીધે અમે બધા વેઇટ કરીએ છીએ. અત્યારે વેઇટ કરીએ છીએ ને છે ને બધાના મોઢે અત્યારે ફ્રસ્ટ્રેટ ટ્રેનનો અમારો ટાઈમ હોય છે ને બુકિંગ કરેલો, એટલે બધા અત્યારમાં ફ્રસ્ટ્રેટ થઈ જઈએ છીએ કે લેટ ના થઈ જાય, કારણ કે રિઝર્વેશન હોય. જો અમે મિસ કરીએ ને તો પછી ફરીવાર અમારે ટિકિટ બાય કરવી પડશે. એ હવે આપણી ટિકિટ નુપુર જ બાય કરશે આજે. આજે જો ટ્રેનના લીધે અમે હેરાન થયા, પણ પહોંચી જો ગયા નહીં. કિંગ ક્રોસ મોહી તો છે ટેન્શનમાં આવી ગઈ હતી, અને અમે લોકો ટેન્શનમાં જ હતા. ટ્રેન છે ને અચાનક અડધેથી લોકોએ સસ્પેન્ડ કરી દીધું. તો અમારે લોકોને છે ને બીજી ટ્રેન લઈને ફરીને અમે કિંગ ક્રોસ પહોંચ્યા છીએ. નુપુર હજી આવી નથી અમારી જોડે, પાછળની ટ્રેનમાંથી. તો આઈ હોપ કે પહોંચી જાય જલ્દી. અમે લોકો જો આવી ગયા છે, ઓન ટાઈમ પહોંચી ગયા બધા. ટ્રેન મળી ગઈ છે ફાઇનલી. નુપુર અમારે પહેલાં આવી ગઈ. હા મોહી નુપુર આપણી પહેલા પહોંચી. હવે જો અહીંયા સ્ટેશન પહોંચી ગયા છે, એસપોર્ટ ઇન્ટરનેશનલ. અને હવે અહીંયાથી કેબ ટેક્સી બુક કરી અને જઈશું ઉપર ડેસ્ટિનેશન ઉપર. અહીંયા થોડું ઠંડુ લાગે છે હજી સવારમાં, તો પછી મને લાગે નોર્મલ થઈ જશે. અને આજે અમારે રહેવાનું છે પણ અહીંયા જ, હોટલ બુક કરાવી છે. તો ઇવનિંગમાં અહીંયા જ બધા રહેવાના છીએ, અને કાલે જઈશું ઘરે સાંજે. અહીંયા લોકો જો બધા બુકિંગ કરાવે છે. અમે જો ટેક્સીમાં બેસી ગયા છે અત્યારે. હવે ઓલમોસ્ટ 9:45 થઈ ગયા છે. ઊંઘી એટલી ચડી મોહી. 2 મિનિટમાં શું સૂઈ જાઓ.
ચલો જો આજે બધાને ઇન્ડિવિજ્યુઅલ બેડ રેડી કરી દીધા છે આ રીતનું કંઈક. અને અમે બધા બ્લેકમાં જ છીએ, બ્લેક એન્ડ બ્લેક. તો અમે બધા બ્લેક એન્ડ બ્લેકમાં આવી ગયા છીએ રેડી થઈને. હજી 10 નથી વાગે ઓન ટાઈમે અમે પહોંચી ગયા. અમને એવું હતું સવારમાં ગેટેક આવી જશે પણ ન આવ્યો. અમારે ટ્યુટર જો રેડી થઈ ગયા છે અમને ભણાવવા માટે. બધા અમે લોકો બેસી ગયા છીએ અહીંયા. હું પણ આટલી પ્રેક્ટિસ કરીને આવી છું. હોમવર્ક કોઈ ફિનિશ નથી કર્યું. આપણે સ્કૂલમાં હોય ને એની જેવું મેં કર્યું છે. નાના હોઈએ ને ત્યારે હોમવર્ક ફિનિશ ના કરે ને એવું. મોહી તો તે કર. હા સારું સારું. વિરલ તું હોમવર્ક કરીને આવી છો? એને ટીચર મારશે. ચાલો જો અત્યારે હવે અમારે લંચ બ્રેક છે. એકદમ ફૂલ સન છે તો મજા આવે એવું છે. બહાર કંઈક ખાઈશું. લઈને આવી છું હું, પૂરી લઈને આવી છે. 2 જણ દાબેલી છે, પાઉંભાજી સાંજે ડિનરમાં ખાવાના છીએ અમે લોકો દાબેલી એવું. અત્યારે જે થોડો નાસ્તો હોય ને એ બધું છે એ ખાઈશું. અહીંયા વેઇટ રોઝ અહીંયા નજીકમાં છે પણ આજ સન્ડે છે ને તો વહેલા અર્લી બંધ થઈ જશે એટલે અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ. અમે લોકોને જો દાબેલી શરૂ થઈ ગઈ છે અહીંયા. ડ્રિંક્સ છે, દાબેલી છે, પૂરી છે. નુપુર ક્યાં ઓર્ડર કરવાની છે તો બધા રેડી થઈ ગયા છે. બધું ના ના નહીં ના પાડે. અમારે જો બધાની કંઈક મોડેલ કરવાની હતી એ પતી ગઈ છે. અમે જે મોડેલ છે એમાં બની ગયા છે. કંઈ હવે કાલે હજી છે ત્યારે કરશું આપણે. મજા આવી નહીં હોય? કેવું લાગ્યું? હાર્ડ લાગે તને? હાર્ડ તો છે યાર પણ હવે પ્રેક્ટિસ કરવી પડશે વધારે. હજી નુપુરને ચાલુ છે ક્લાયન્ટ. અમારા બધાને પૂરું થઈ ગયું છે. ચાલો જો મારો આજનો દિવસ પૂરો થઈ ગયો છે. 4:30 થયા છે. અમે નીકળી ગયા છે. હવે વોક કરવાનું છે અહીંયાથી 20 મિનિટ જેટલું. વોક કરવું છે. મિની કેપ કરવાના હતા હે ને. વેધર સારું છે ને વોક જ કરશો. હમણાં મેં ઓછું વોક કરીને આવી ને સ્પેનમાં એટલે અહીંયા દોડાવો મને. 1 માઇલ છે. 1 માઇલ જ છે એટલે બહુ કંઈ દૂર નથી. 10 થી 15 મિનિટમાં પહોંચી જઈશું. બધા સાથે છીએ ને તો વોક કરવાની મજા આવે. વાતો કરતાં કરતાં પહોંચી જઈશું ત્યારે ખબર પણ નહીં પડે. હવે ત્યાં જઈને થોડા ફ્રેશ થઈશું અને પછી અમે ડિનર લાવ્યા છીએ. બધાનું અલગ અલગ છે તો એ કરીશું શાંતિથી બેસીને. અમે હોટલ 2 રૂમ બુક કર્યા છે. એકમાં અમે 3 રહીશું ને એકમાં 2 એવી રીતે છે. અમે 5 છીએ ને એટલે. અરે આમાં વજન લાગે છે. પાછું બેઠું લવાય. હા તો પેલી જ લવાય ને આઈ નો. આવું આ ખાતી નથી ઉચકીને. આ તો હિરોઈન છે ને. આ બધી તો જો અમારે ફરવા આવી હોય ને એવી રીતે લઈ લઈને આવી છે. ફિલિંગ એવી લઈ છે કે લોકો ફરવા આવ્યા છે હે ને. જો રસ્તામાં ફોટોગ્રાફી ના થાય ને એવું બને નહીં. ચાલતા ચાલતા અમે બધા ફોટોગ્રાફી તો કરવી જો. મેં આજે ઓછી કરી છે કારણ કે હમણાં સ્પેનમાં ઢગલો ફોટા પાડે છે ને એટલે બહુ બધા મોબાઈલનો ફોટા પડ્યા છે. એટલે હું કાલે પાડી શકું વધારે ફોટા હે ને બા. હા કારણ કે તું ભેરી નથી. શું? ઓકે આર્મી સેન્ટર છે અહીંયા. એટલે મોહી એવું કહે છે કે મારે જાવું છે ત્યાં. મોહી ચાલે એવી જ છે આર્મીમાં. ચાલો હોટલ ઉપર પહોંચીએ ડાયરેક્ટ. અમે લોકો જો પહોંચી ગયા છીએ. ટ્રાવેલ લોન્જમાં બુક કર્યો હતો ને રૂમ. હા જો આ મેડમ તો જો અમારા સીધા ટાંટિયા નીચે નાખ તારા. સુમી આ જો બેડ બગાડે છો. આ નુપી આલી મોહી આપણો અને અહીંયા છે બાદ છે. સારું છે. ચાલો અહીંયાથી જોઈ લઈએ વ્યૂ કેવો છે બહારનો. નાઈસ છે. ચલો વિન્ડો આગળ જ છે એટલે સરસ છે. અને અહીંયા બધું કોફી ને કંઈ આ લોકોને પીવું હોય તો છે છોકરી તમારા માટે. હું તો કંઈ પીતી છું નહીં આ બધું. અમને જો આવતાની સાથે જ ભૂખ લાગી ગઈ છે. મોહી તો દાબેલી પાછી શરૂ કરી છે હે મોહી? મેં તો પાણીપુરી ખાવી હતી. હા આપણને બધાને અમને પાણીપુરી ખાવી હતી. પાણી મારે બનાવવાનું હતું. મારા ઘરમાં છે ને કાંઈ જ નહોતું એટલે કાલ મેં મોહીને ફોન કર્યો કે મોહી મારી પાસે કાંઈ છે નહીં. તો કંઈ છોડ હવે કે આમે કોઈના કાંઈ રિપ્લાય આવ્યા નથી એને કાંઈ પછી કર્યું નહીં. નહીં સુમી? સુમી પાઉંભાજી લઈને આવી છે એટલે આજે એ ખાવામાં આવશે હવે. અને મારી પૂરી અને ચોળાફળીને જો ખાખરા લઈને આવી છું આજે ફ્લેવરના. આ ફર્સ્ટ ટાઈમ આ બ્રાન્ડના લઈને આવી છું. જોઈએ ટેસ્ટ કરીને કેવા લાગે છે. અમારા ભાતના પકવાન અહીંયા રેડી થઈ ગયા છે. 56 ભોગ છે આજે.
બ્લેક એન્ડ ગ્રીન અહીંયા લોકો જો અમે સ્ટડી કરવા બધા બેસી ગયા છીએ અત્યારે 8:15 થયા છે ને તો કે ગ્રીન જાય તો એને અત્યારે જો અમારે સ્ટડી ટાઈમ ચાલુ છે બધાને કાલે એક્ઝામ લેવા આવવાની હોય ને એને જેવું અત્યારે માહોલ થઈ ગયો છે ખાઈ પી વેરી સિરિયસ ટીચર પૂછે છે અમને કે તમે સ્ટડી કરીને આવ્યા ને અમે કહીએ ના હાથે તો આપણે એને કહી દીધું ને કે હવે ઇન્ડિયામાં તો અમને આવી રીતે પનિશ કરતા નહોતું કે રિયલી કે રિયલમાં મારતા હતા એવું કહેતી હતી આજે તમે માર ખાવ એવો જ છો કે બધા હોમવર્ક કરીને ના આવો તો વિરલ જો બુક પ્રોપર સિન્સિયર સ્ટુડન્ટ હોય ને એમ બુક રાખીને વાંચે મોબાઈલ યુઝ કરે જો પેલા રિયલી ઓકે આ એકદમ સિન્સિયર સ્ટુડન્ટ છે અમારા આજના અમારી બેચના બધા લઈને તો બેઠા છીએ બુક જોઈએ હવે કેટલી વખત રીડ કરીએ છીએ કરીને તો જવાનું છે આવતીકાલે ટીચર અમારે એક્ઝામ લેવાના છે એટલે અને કાલે અમારો લાસ્ટ ડે છે અહીંયા કોર્સનો અને અમારો પણ એટલે કાલે પછી અમે ઘરે જઈશું ઇંગ્લિશ નથી આવડતું મને ગુજરાતી નથી ખબર બોલો શું બોલવું છે એટલે ફટાફટ રીંગો આ લાઈટો કરીને શું કે લાઈટો કઈ આ બોલો મને નીડલ લેન્થ નું એક સોયની લંબાઈ આપણે સોયની લંબાઈ અહીંયા જો બધા વાંચતા છે ને બધાને ઊંઘ ચડી છે હવે અને મને તો ફૂલ ઊંઘ આવે છે કે હવે સૂઈ જાઉં તો વિડીયોને એન્ડ કરવાની ભૂલી ગઈ હતી મને બાએ અત્યારે યાદ કરે ને વિરલે જો કે એને ખાલી અમે બા છે ને પહેલેથી હેરાન કરીએ ચીડવીએ છીએ એને બાકી છે તો અમારા જેટલા જ એજના છીએ અમે બધા મોહિની છે ને સૌથી નાની છે પણ બધાથી રોપ એટલો જમાવે ને કે સૌથી મોટી હોય ને એવી જ છે આ ગ્રુપમાં ડોન આ છે હે ને સુમી એ તો છે જ ને ગબ્બર જ છે મેં તો જાણ તમને બધાને લાકડીએ માર્યા આ તો એવી જ છો લાકડે માર એવી જ જબરી હજુ માર્યા નહીં એમ કે આમ કહે હું ટીચર નથી વિગા તો બિચારા છોકરા ડા 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 છોકરાને તો તું હેરાન કરી મૂકે મોહી હવે સુઈ જવાનું ચાલો હવે સુઈ જઈએ કાલે ફરીથી મળીશું નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય